CBT એક્ઝામ પેપર સોલ્યુશન ટ્રેડ MMV સેકન્ડ યર 2025ની પરીક્ષાનું પેપર સોલ્યુશન, જ્યાં ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમનો કયો ભાગ બાયપાસ એર પેસેજ ખોલવાનું નિયંત્રણ કરે છે? સાચો જવાબ ઓપ્શન એ, આઇડલ એર કંટ્રોલ વાલ્વ. આકૃતિમાં બતાવેલ હીટ કંટ્રોલ સિસ્ટમનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન સી, વોટર વાલ્વ હીટિંગ સિસ્ટમ. કયા પ્રકારના ગિયરબોક્સમાં ઉપયોગ અનસ્કિલ ડ્રાઈવર પણ કરી શકે છે? સાચો જવાબ ઓપ્શન બી, સિંક્રોમસ ગિયર બોક્સ. આકૃતિમાં બતાવેલ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, ઇવોપરેટર. કયા પ્રકારના ગિયરબોક્સમાં ટોર્ક કન્વર્ટર હોય છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઓટોમેટિક ટ્રાન્સમિશન. આકૃતિમાં દર્શાવવામાં આવેલ ગિયરનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, રેક અને પિનિયન. ચિત્રમાં એક્સ દ્વારા બતાવેલ ખૂણાનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, કિંગ પિન ઇન્ક્લિનેશન એંગલ. ઓટોમેટિક ટ્રાન્સમિશન ક્લચમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, ડ્રાઈવ પ્લેટ. ECU નું પૂરું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ. નીચેની આકૃતિમાં કેમ્બરમાં એક્સ દ્વારા ચિહ્નિત થયેલ ચિહ્ન દ્વારા દર્શાવવામાં આવ્યું છે. સાચો જવાબ ઓપ્શન ડી, કેમ્બર એંગલ. ડ્રાઈવર અને મુસાફરોની સલામતી માટે વાહનમાં કયું સુરક્ષા ઉપકરણ પ્રદાન કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન બી, એરબેગ્સ. ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, કોઇલ સ્પ્રિંગ સસ્પેન્શન. શા માટે ઘણા એન્જિન્સ ટેપર્ડ સીટો સાથે સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરે છે? સાચો જવાબ ઓપ્શન બી, યોગ્ય સીલિંગ આપે. ગિયરબોક્સમાં સિંક્રોમેસ ક્રિયા શા માટે જરૂરી છે? સાચો જવાબ ઓપ્શન એ, જ્યારે વાહન ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગ કરે છે. એર કન્ડિશનિંગ સિસ્ટમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, પુલી. આકૃતિમાં દર્શાવેલ ચિહ્નનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, સાંકડી બ્રિજ. બ્રેક ડ્રમ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન ડી, ખાસ પ્રકારની કાસ્ટ આયર્ન. કયું સાધન એન્જિન RPMને એન્જિન MPFIમાં સૂચવે છે? સાચો જવાબ ઓપ્શન સી, ટેકોમીટર. ભાગમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, માસ્ટર સિલિન્ડર. બ્રેક એડજસ્ટરનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, શિલ્ટેડ વ્હીલ બ્રેક એડજસ્ટર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવા માટે કયા સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ ઓપ્શન એ, હોલ ઇફેક્ટ સેન્સર. ઘટકનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, સ્થિર કેલિપર ડિસ્ક બ્રેક. પ્રારંભિક સર્કિટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, સોલેનોઇડ સ્વિચ. ટોર્શન બારનું બીજું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, ત્રિજ્યા સળિયો. આર્મેચર વિન્ડિંગ અંતે કેવી રીતે કમ્પ્યુટેટર સાથે જોડાયેલા છે? સાચો જવાબ ઓપ્શન સી, સોલ્ડરિંગ દ્વારા. આકૃતિમાં બતાવેલ સોલેનોઇડ સ્વિચમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, શિફ્ટ લીવર.
નીચે આપેલ આકૃતિમાં અભિન્ન પાવર સ્ટીયરિંગમાં તટસ્થ રીતે એક્સ દ્વારા સૂચિત ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, ઇનપુટ શાફ્ટ. વેક્યુમ એડવાન્સ મેકેનિઝમમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન એ, ડાયાફ્રેમ. ફ્લેટ ટાયર ચલાવવાનો ફાયદો શું છે? સાચો જવાબ ઓપ્શન એ, ફાઝલ ટાયર અને જેકની જરૂરિયાતોને દૂર કરો. આકૃતિમાં દર્શાવેલ ચિહ્નનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન બી, લોડ લિમિટ. આકૃતિમાં બતાવેલ આર્મેચર વાઇન્ડિંગ એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, કમ્પ્યુટેટર. સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચનો શું ફાયદો છે? સાચો જવાબ ઓપ્શન એ, ક્લચનો ઉપયોગ માટે ઓછામાં ઓછી તાકાત. વ્હીલનો પ્રકાર શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ડિસ્ક વ્હીલ. પ્રથમ એકમ સ્કેન ટૂલ લેટર કોડ શું ઓળખે છે? સાચો જવાબ ઓપ્શન બી, ભૂલનો પ્રકાર. આકૃતિમાં કયા પ્રકારનું પાવર સ્ટીયરિંગ બતાવવામાં આવ્યું છે? સાચો જવાબ ઓપ્શન બી, ઇન્ટિગ્રલ પાવર સ્ટીયરિંગ. નીચે આપેલા કોન્સ્ટન્ટ વેલોસિટી જોઈન્ટ પ્રકાર કયો છે? સાચો જવાબ ઓપ્શન સી, બોલ શેલ. ચાર્જિંગ સિસ્ટમમાં વી પુલીનો હેતુ શું છે? સાચો જવાબ ઓપ્શન બી, રોટેટ ધ ઓલ્ટરનેટર રોટર. સ્પાર્ક પ્લગ એન્ડ ગેપ ડિઝાઇન દ્વારા શું પ્રાપ્ત થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી, દહન વમણ સુધારો. જ્યાં વર્તુળના ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર આવેલું છે? સાચો જવાબ ઓપ્શન સી, તેના કેન્દ્રમાં. સંપર્ક સપાટીઓ વચ્ચેની સામાન્ય પ્રતિક્રિયા માટે સીધા પ્રમાણમાં કયું બળ છે? સાચો જવાબ ઓપ્શન સી, ઘર્ષણ બળ. લંબાઈમાં ફેરફાર દર્શાવવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન ડી. સ્ટ્રેનનું એકમ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, નો યુનિટ. નીચેનામાંથી કયા ભૌમિતિક આકારના ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર તેના પાયાની ઊંચાઈથી ત્રીજા ભાગનું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ટ્રાયેંગલ. કયા પ્રકારનો તાણ છે? સાચો જવાબ ઓપ્શન બી, દબાણમાં તણાવ. ઇલેક્ટ્રોનિક પ્રતીક નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ડાયોડ. ભાગ ઓળખો. સાચો જવાબ ઓપ્શન સી, સ્પાર્ક પ્લગ. બે સામાન્ય પ્રકારના ટાયર ખાલી જગ્યા છે? સાચો જવાબ ઓપ્શન બી, ટ્યુબ પ્રકાર, ટ્યુબલેસ. બ્રેક પ્રકારને ઓળખો. સાચો જવાબ ઓપ્શન ડી, ડ્રમ બ્રેક. કારની બેટરી કયા પ્રકારનો પ્રવાહ ઉત્પન્ન કરે છે? સાચો જવાબ ઓપ્શન બી, સીધો પ્રવાહ. સર્કિટનું નામ શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, ઓપન સર્કિટ. અસરકારક સંચાર માટે શું જરૂરી છે? સાચો જવાબ ઓપ્શન ડી, ધ્યાનથી સાંભળો અને વાત કરો. સ્થળાંતર કરતા પહેલા ધ્યાનથી લેવાના મહત્વના પરિબળોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? સાચો જવાબ ઓપ્શન સી, જીવન ખર્ચ. જ્યારે કોઈને નાના વ્યવસાય માટે ભંડોળની જરૂર હોય ત્યારે તેમને યોગ્ય રોકાણકાર શોધવા શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ, યોગ્ય રોકાણકારોને મળવા માટે નેટવર્કિંગ ઇવેન્ટ્સમાં હાજરી આપો. કામના ભાવિ માટે જરૂરી એક મહત્વપૂર્ણ કૌશલ્ય ખાલી જગ્યા છે? સાચો જવાબ ઓપ્શન સી, ઇન્ટરનેટ કુશળતામાં નિપુણતા. યોગ્ય શબ્દોથી ખાલી જગ્યા ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. ટેલ અસ અબાઉટ અ ડિફિકલ્ટ સિચ્યુએશન યુ હેવ ખાલી જગ્યા એન્ડ હાઉ યુ ખાલી જગ્યા ટુ કમ આઉટ ઓફ ઇટ. સાચો જવાબ ઓપ્શન સી, ફેસ્ડ મેનેજડ. જો તમે વિદેશમાં કામ કરવા માંગતા હો, સુરક્ષિત રીતે સ્થળાંતર કરવા માંગતા હો તો તમારે ખાલી જગ્યા કરવું પડશે? સાચો જવાબ ઓપ્શન એ, સ્થળ વિશે જાણો, સ્થળાંતર કરતા પહેલા નોકરીની પુષ્ટિ કરો.
સત્તાવાર મીટિંગમાં નીચેનામાંથી કઈ ક્રિયાઓ યોગ્ય કાર્યસ્થળ શિષ્ટાચાર દર્શાવે છે? સાચો જવાબ ઓપ્શન સી, ફોનને સાયલન્ટ મોડ પર રાખો અને ચર્ચામાં સક્રિયપણે ભાગ લો. નોકરી માટે અરજી કરતી વખતે કંપનીને ઈમેલ કેવી રીતે શરૂ કરવો? સાચો જવાબ ઓપ્શન બી, સ્પષ્ટ વિષય રેખા અને નમ્ર શુભેચ્છા સાથે પ્રારંભ કરો. રાહ જોવાની અને શાંત રહેવાની ક્ષમતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન સી, ધીરજ. સ્વરોજગારનો અર્થ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, સ્વતંત્ર રીતે કામ કરો અને તમારા કામમાંથી સીધી કમાણી કરો. કામ કરતી વખતે આપણા વિચારો અન્ય લોકો સાથે શેર કરવા મહત્વપૂર્ણ છે, કારણ કે ખાલી જગ્યા. સાચો જવાબ ઓપ્શન ડી, વાતચીત મદદ કરી શકે છે અને વિચારોને બહેતર બનાવી શકે છે. ખાલી જગ્યા એ જ્યારે લોકોનું જૂથ કંઈક સમાપ્ત કરવા માટે સાથે મળીને કામ કરે છે. સાચો જવાબ ઓપ્શન બી, ટીમમાં સાથે કામ. લેપટોપને ઇન્ટરનેટ સાથે જોડતી વાયરલેસ ટેકનોલોજીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન સી, વાઈફાઈ. પ્રોજેક્ટ કાર્ય માટે ઉપયોગી માહિતી એકત્રિત કર્યા પછી આગળનું પગલું શું હશે? સાચો જવાબ ઓપ્શન એ, માહિતીને સારી રીતે વાંચો અને મહત્વપૂર્ણ મુદ્દાઓને ચિહ્નિત કરો. કયો સાયબર ક્રાઇમ છે? સાચો જવાબ ઓપ્શન સી, ઓનલાઈન જુગાર. નીચેનામાંથી કઈ કામની આદત સારી છે? સાચો જવાબ ઓપ્શન ડી, કંઈક ખોટું થાય ત્યારે હાર ન માનવી. વ્યવસાય યોજના બનાવતી વખતે કયો ઉલ્લેખ કરવો જરૂરી નથી? સાચો જવાબ ઓપ્શન બી, વ્યક્તિગત રુચિઓ અને શોખ. નીચે કયો વિકલ્પ ગીગ અર્થતંત્રમાં ગીગનું વર્ણન કરે છે? સાચો જવાબ ઓપ્શન એ, ચોક્કસ કાર્ય અથવા પ્રોજેક્ટ. ટીમમાં કામ કરતી વખતે જો તમારી ટીમને એક સભ્ય રજા પર હોય અને તેને તેમનું કાર્ય પૂર્ણ ન કર્યું હોય તો તમારે શું કરવું જોઈએ? સાચો જવાબ ઓપ્શન એ, અન્ય ટીમના સભ્યોને મદદ માટે પૂછો અને તમારા સહકાર્યકરનું કાર્ય પૂર્ણ કરો. ઔપચારિક સંચાર શું છે? સાચો જવાબ ઓપ્શન એ, નિયમોના સમૂહને અનુસરીને સત્તાવાર સંચાર. સહકાર્યકરો પ્રત્યેના તમારા વર્તનને લગતી સારી આદત શું છે? સાચો જવાબ ઓપ્શન ડી, તેમની સાથે આદરપૂર્વક વર્તે. જો કોઈ વ્યક્તિ તેમના વ્યવસાય માટે બેંક લોન માટે અરજી કરવા માંગે છે તો તેમની વ્યવસાય યોજનામાં ખાલી જગ્યા હોવો જોઈએ. સાચો જવાબ ઓપ્શન ડી, ઉકેલો સાથે વ્યવસાય વિશેના પડકારો. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ભરો જેથી અર્થપૂર્ણ વાક્ય બની શકે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ ખાલી જગ્યા ટુ પ્રિવેન્ટ વોટર સ્કેર્સિટી. સાચો જવાબ ઓપ્શન ડી, હેલ્પ્સ. કયું વેબ બ્રાઉઝર છે? સાચો જવાબ ઓપ્શન બી, ઇન્ટરનેટ એક્સપ્લોરર. જો ફેક્ટરી મેનેજરને ડિલિવરી કરવા માટે મોટો ઓર્ડર મળે છે પરંતુ કામદારોની અછત છે તો મેનેજરે ખાલી જગ્યા કરશે. સાચો જવાબ ઓપ્શન બી, કામદારોને વધારાના કલાકો કામ કરવા વિનંતી કરો. આવા જ તમામ પેપર માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.